આપણે મેથીના ગોટા બનાવીએ છીએ એના માટે મેં 100 ગ્રામ ચણાનો લોટ લીધેલો છે. એની અંદર હવે નાખીને આપણે મિક્સ કરીએ છીએ. આટાની અંદર બધો મસાલો મિક્સ થઈ જાય એટલે મેથી ધોયેલી નાખવાની છે. મેથીના ગોટા આપણે સોફ્ટ કરવા માટે જે મેથી નાખી છે એની ઉપર સાજીના ફૂલ નાખીને મિક્સ કરવાનું છે. તેલ મોણ માટેનું નાખેલું છે. ખટાશ માટે 2 ટીપા મેં લીંબુ નાખેલું છે. સોડા પાણી નાખીને ખીરું જોઈએ એવું માપનું મિક્સ કરીને ગોટાનું ખીરું તૈયાર કરવાનું છે. ગોટા આપણા તરીને રેડી થઈ ગયેલા છે. બધા બ્રાઉન કલરના થઈ ગયેલા છે. જુઓ પછી આ ગોટા તરાઈને રેડી થઈ ગયા છે. જો કમ્પ્લીટ આછા બ્રાઉન કલરના થાય ત્યાં સુધી એને તળવાના છે.